હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને જો નવરાત્રિમાં તે ફરી એક વખત એક નવી જ્વેલરી બનાવી છે મેં. તો નવરાત્રિની તૈયારી ચાલે છે, તો તમારે પણ બનાવી અને ઘરે જ બની જાય છે. તો એવી બે વસ્તુ છે જે આપણને બજારમાં તો મોંઘી મળતી હોય છે. તમે દાખલા તરીકે દાંડિયા જોઈ લો, 300થી 400, 450 સુધીના મળતા હોય છે. પણ એથી પણ બેસ્ટ દાંડિયા આપણે ઘરે પણ સરસ મજાના સજાવી શકીએ. તો આ સેટ અને આજે આપણે જુઓ દાંડિયા. તો આજે આપણે આ બંને કેમ બનાવ્યા છે જોઈશું. અને તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દી બીજાને શેર કરી દેજો. અને બધાને હેપી નવરાત્રિ એડવાન્સમાં. જોકે અત્યારે તો ગણેશ ચતુર્થીના દિવસો ચાલી રહ્યા છે, તો ગણપતિ બાપા પણ બધાનું ભલું કરે. તો જો સૌ પ્રથમ તો મેં છે ને આવા રેસા લીધા, જોઈ લો કલરના છે. પરંતુ આપણે આજે એમાંથી એક કલરમાંથી બનાવશું. ફરી વિડીયો બનાવશું ત્યારે બીજો પણ બનાવશું. અને જુઓ, આ તૈયાર પણ મળી જાય છે અને આવી રીતના તમે બનાવી પણ શકો પૂઠાની અંદર દોરો વીંટીને. આ જે છે એ બધા રેશમના રેસા છે અને કોટનના પણ આવે છે. તો આપણે આજે જો આ મલ્ટી કલર છે ને, નવરાત્રિ છે તો મલ્ટી કલર એટલે કે બધી જ કલરની ચોલીઓમાંથી ચાલે એવો બનાવવો છે. અને હવે જુઓ, મારી પાસે આ રીતના મોતી પડ્યા છે. મેં જુઓ લાકડાના છે, એ વુડના છે. અને આ છે વ્હાઇટ કલરના આવા લાંબા જે મોતી આવે છે, એવા 2-3 જાતના મોતી છે. તો પહેલાં તો મને એમ થયું કે વ્હાઇટમાં બનાવવો છે, પરંતુ પછી પચરંગી જે છે આપણે મલ્ટીમાં જો, તો એમાં મેં મલ્ટી કલરના જે મોતી છે એ લીધા છે. સૌથી પહેલાં તો આપણે દોરો લઈ લઈશું સોયમાં પરવીને. અને તમે ગમે તે કલરનો દોરો લઈ શકો, પરંતુ સફેદ લઈ તો દેખાશે, એટલે મેં બ્લુ કલરનો લીધો છે. તો સૌથી પહેલાં જે એક મોતી પરોશું ને એ ગાંઠથી છેટું રાખીશું, કારણ કે પછી આપણે દોરી બાંધવી છે એટલા માટે. અને આવી રીતે એક મોતી અને 3 રેસા પરોવીશું. અને તમે જુઓ, આ તૈયાર જે રેસા આવતા હોય છે એમાં આ રીતે કાણું હોય છે, અથવા તો તમે જે બનાવી લ્યો તો પણ ચાલે છે. અને તમે આ ઊનમાંથી પણ બનાવી શકો. જે રેસા છે મેં જે આપણે આ રેસા છે તૈયાર જે કોન આવે છે કે કોકડી એસકેની જે આપણે કહીએ એ ટાઈપ દોરાના છે. આ રીતે આપણે 3 પરોવી લઈશું. જુઓ, એક જ સરખા. અને પછી 3 પરોવાઈ જાય પછી આપણે ફરીથી મોતી પરોવીશું. અને આવી જ રીતના બધા પોરવી લઈશું. તમે ગળાના માપ પ્રમાણે જેવડો બનાવવો હોય એવડો બનાવી શકો. એકદમ મસ્ત લાગે છે. અને બધી ચોલી જે હોય એને હારે ભળી જાય છે એટલા માટે. અને વળી ઘરમાં જો મોતી કે પડ્યા હોય, અથવા તો આ રીલ, અથવા તો તમે જે કોટનનો દોરો હોય છે આપણે એના પણ બનાવી શકો. પરંતુ મારી પાસે આ લગભગ 3 વર્ષ થયા હતી, તો મને થયું ચાલ આનો ઉપયોગ કરી લઉં. જુઓ, આ રીતે બની જાય છે એકદમ મસ્ત. તો આપણે પૂરો પહેલાં પરોવી લઈએ. અને જુઓ, આ આપણો સેટ બનીને તૈયાર થઈ ગયો છે ને. હવે આપણે બંને સાઈડ દોરી બનાવીશું એની. હવે જુઓ, આ રીતે આપણો સેટ તો હવે તૈયાર થઈ જ ગયો છે. અને સેટમાં હવે આપણે દોરી બાંધીશું. તો જો મેં એના માટે અહીંયા કાળી જે ઊન આવે એનો 2 દોરા લઈ લીધા છે. તમે આ દોરો ગૂંથીને પણ લઈ શકો અને એમનેમ પણ લઈ શકો. આપણે તૈયાર સેટમાં એમનેમ જ આવતા હોય છે. અને જો ગૂંથો તો વધારે સારું. તો આ રીતે આપણે ગાંઠો મારી દઈશું. અને ગૂંથવામાં આપણે જે કાંડું બાંધતા હોય છે, હાકરી ગૂંથતા હોય છે, એ રીતે હાકરી ગૂંથીને તો તમે બાંધી શકો. એ પણ સરસ રહે છે. અને આ રીતે બંને બાજુ 3 ગાંઠો વારીશું, કારણ કે 2 ગાંઠમાં કદાચ નીકળી પણ જાય. તો આ રીતે બંને સાઈડ આપણે બીજી બાજુ પણ એ જ રીતે બાંધી લઈશું. જુઓ, અને આ નાની છોકરીઓને કે મોટાને ગમે એને પહેરવો હોય તો બહુ જ સરસ લાગે છે. હવે જુઓ, આપણો સેટ એકદમ તૈયાર થઈ ગયો છે, રેડી છે ને. અને આપણે આવી જ રીતે એની બુટી પણ બનાવી લઈશું. બુટીમાં કાંઈ નથી, ખાલી પરોવેલો જ છે દોરો. અને જુઓ, આ રીતે બુટી.
3 મોતી જ પરોવ્યા છે અને મેં આ જે જૂની બુટીના આપણે હોય છે એ લીધા છે સ્પ્રિંગને. એ જૂની જે ખરાબ બુટી થઈ ગઈ હતી એ નીકળી ગઈ હતી. અને જુઓ હવે આપણે આ બાજુ દાંડિયાને બનાવીશું. આ રીતે મેં જો 2 દાંડિયા લઈ લીધા છે અને તમે જોઈ શકો છો આ મેં જે ચોલી બનાવી હતી એમાં વધ્યું હતું, તો પછી મેં એમાંથી જે ઠાકોરજીના વાઘા બનાવ્યા હતા પછી આવી રીતના થઈ ગયું. તો મને થયું કે ચાલ આને ભરત મસ્ત છે પરંતુ આ રીતે ઉપયોગમાં લઈ શકું. તો મેં જે વાઘામાં ચીપટી મારી હોય એ બધી ખોલી નાખી છે જુઓ આ રીતે, અને ખરાબ થઈ ગઈ હતી કોર. તો ચાલો હવે આપણે બનાવીએ. હવે જુઓ એ જે લેસનો પટ્ટો છે એને આપણે પહેલાં તો અવરી સિલાઈ મારી લઈશું, કારણ કે આપણે દાંડિયાના માપનો રાખવો પડશે એટલા માટે. એટલે જે અવરી સિલાઈ મારશું એટલે જે ખરાબ ભાગ છે એ પણ નીકળી જશે. અને સિલાઈ ડબલ મારવી જેથી કરીને દાંડિયો પરોવતી વખતે સિલાઈ તૂટી ન જાય અથવા તો ખેંચાઈ ન જાય એટલા માટે. તો આ જ રીતે આપણે બધી સિલાઈ મારી લઈશું અને પછી વધારાનો જે સાઈડનો ભાગ હોય સિલાઈ પછીનો એ આપણે કાપી નાખશું, જેથી કરીને જે ખરાબ કોર હતી એ પણ નીકળી જશે અને વધારાનો જે ડૂચો વરે એ ન થાય દાંડિયાની અંદર એટલા માટે. સિલાઈ સુધી જ રાખીશું, ડબલ સિલાઈ એટલે વાંધો નહીં આવે. અને હવે આપણે આને પલટાવી લઈશું. તો જુઓ હવે આપણે આ પલટાવી લીધી છે અને આવી રીતની બની ગઈ છે. હવે આપણે જે દાંડિયાનું માપ હોય ને એ પ્રમાણે રાખી અને બંને સાઈડ થોડું થોડું જગ્યા રાખીશું, કારણ કે આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ, કારણ કે એ જે વાળવું પડશે અંદરની સાઈડ એટલા માટે. પછી આપણે એમાં દાંડિયો પરોવી લઈશું એક સાઈડથી. તમે એક સાઈડ પહેલાં પણ બંધ કરી શકો તો પણ સારું, અને નહીંતર પછી આમ દાંડિયો નાખી અને પછી આવી રીતના બંને બાજુ સિલાઈ મારી દેવાની. તો જો મેં આ બંને દાંડિયા એક માપ લઈ અને આ બીજા દાંડિયાનું પણ કાપી લઈશું. હવે આપણે એક સોય દોરો લઈ અને દાંડિયાની બંને બાજુથી કપડું જે છે અંદરની સાઈડ થોડું થોડું વારી દઈશું, કારણ કે વારીશું એટલે જુઓ આ રીતે, જેથી કરીને જે રૂછા હોય એ નીકળે નહીં અને એકદમ સરસ સિલાઈ થઈ જાય. આ રીતે આપણે ચારેય બાજુ 2 દાંડિયા છે એટલે ચારેય બાજુ આવી રીતના સિલાઈ કરી લઈશું. હવે જો આપણા દાંડિયા તૈયાર થઈ ગયા છે અને મારી પાસે તમે જુઓ આ મોતી જે હતા ઓલરેડી, અને આ રીતના ફૂમકા પણ છે, કારણ કે આપણે નવરાત્રિ હોય તો કંઈ ને કંઈ બનાવવા લીધા હોય છે. તો હવે આપણે એમાં એ ટાંકીશું. તમે જોજો બજારમાં જે દાંડિયા મળે છે એ રીલ્સને તમે જોયું છે તો 300થી ચાલુ થાય તે 500-600 સુધીના દાંડિયા, ઘણા તો 400 રૂપિયા એટલા છે જ. તો આ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ અને પૈસા બચાવી શકીએ. અને છોકરીઓને પણ બહુ ગમે, કારણ કે તૈયાર જે આવે છે એમાં કંઈ ચોંટાડેલું ને એવી રીતના હોય તો ઓલું થાય, પરંતુ આપણે ઘરે સરસ રીતે ટાંકી શકીએ. તો આ રીતે મેં પહેલાં જે વુડનું એક મોતી છે ને એને ગાંઠ મારી લીધી, કારણ કે ખાલી દોરાની ગાંઠ હોય તો ફૂમકામાંથી ટપી જાય છે એટલા માટે. તો પહેલાં મોતીની ગાંઠ મારી દેવાની અને પછી આ રીતે પહેલાં જે ફૂમતું છે એ પરોવી લઈશું અને વચ્ચેની સાઈડ આવે એ રીતે જોવું, જેથી કરીને ચારે બાજુ સરખું રહે. અને પછી હું ફરીથી 2 વુડના મોતી લઈશ. તમે તમારી પાસે ગમે તે મોતી હોય એ યુઝ કરી શકો. મારી પાસે આ ટાઈપ હતા તો એ લીધા છે. અને ત્યાર પછી મેં જે ગોલ્ડન એક છે મારી પાસે, જુઓ આ 2 મોતી લઈ લીધા અને ત્યાર પછી જુઓ આ રીતના ગોલ્ડન પારી છે, તો હું એક સાઈડ એ નાખીશ, પછી વચ્ચે મોતી નાખી અને ફરીથી એ ગોલ્ડન પારી પરોવીશ. જોકે ટોપલા જેવું છે એટલે એકદમ સરસ વચ્ચે મોતી બેસી જાય છે. અને હવે આપણે ફરીથી વુડના મોતી પણ પરોવીશું અને પછી આ બધું દાંડિયામાં ટાંકી લઈશું. જુઓ એકદમ સરસ બની ગયું ને. હવે આપણે એને દાંડિયામાં ટાંકી લઈશું. તો જુઓ તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સરસ સરસ દાંડિયા. અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને એકદમ મસ્ત મસ્ત ઘરે બની જાય છે જુઓ, અને વર્ષો સુધી ચાલે પણ.
તમે સ્ટીલના દાંડિયામાં બનાવ્યું હોય તો ઘણા ટાઈમ લાકડાના હોય તો ભાંગવાની બીક રહે, ને તો પણ તમે સાઈડમાંથી સિલાઈ ખોલી અને ફરીથી બીજા બનાવી શકો. તો વિડીયોને લાઈક શેર કરજો જરૂર.